એલજી હોસ્પિટલમાં મહિલાઓ નથી સુરક્ષિત. પુરુષ સ્ટાફ કરે છે મહિલાઓની છેડતી. હોસ્પિટલના સત્તાધીશો જાણતા હોવા છતાં મૌન. મણિનગર પોલીસની કસ્ટડીમાં ઉભેલા આ આધેડને જુઓ. આ એ જ નરાધમ છે જેણે એક મહિલા સાથે શારીરિક અડપલા કર્યા અને પોતે કાંઈ ન કર્યું હોવાનું રટણ કરે છે. ઘટના શહેરની જાણીતી એલજી હોસ્પિટલમાં બની છે, જ્યાં ભરત વાઘેલા નામના આ પ્યુને હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ સાથે શારીરિક અડપલા કર્યા છે અને આવું અવારનવાર બનતું હતું, જેથી નર્સે કંટાળી અંતે આધેડ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ભરત વાઘેલાને ઝડપી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ કામે ફરિયાદની હકીકત એવી છે કે કામના ફરિયાદી છે એ મણિનગર એલજી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. તેઓ ઘણા સમયથી મણિનગર એલજી હોસ્પિટલમાં એઝ અ નર્સ તરીકે જોબ કરે છે. ત્યાં છેલ્લા 1 મહિનાથી આ ભરતભાઈ લક્ષ્મણભાઈ પરમાર ભરતભાઈ વાઘેલા કરીને એક વ્યક્તિ સર્વન્ટ તરીકે નોકરી કરવા આવેલ. આ વ્યક્તિ અવારનવાર આવતા જતા જે ફરિયાદી છે તે ફરિયાદીની સાથે ઈશારા કરી અને તેની છેડતી કરતો હોય તે બાબતે ફરિયાદીએ હોસ્પિટલના મેનેજમેન્ટ તંત્રને પણ જાણ કરી હતી થોડા દિવસ પહેલાં. મહિલા નર્સના આક્ષેપ પ્રમાણે નરાધમ ભરત વાઘેલા અંગે તેણીએ અગાઉ પણ હોસ્પિટલના સત્તાધીશોને લેખિતમાં જાણ કરી હતી. જોકે કોઈ પગલાં ન લેવાતા આરોપીની હિંમત ખુલી ગઈ હતી અને ગતરોજ લિફ્ટમાં નર્સની એકલતાનો લાભ લઈ શારીરિક અડપલા કરી છેડતી કરી હતી. જો કે આરોપી પોતાના પર ઈર્ષાને લઈને નર્સે ફરિયાદ નોંધાવી હોવાનું રટણ રટી રહ્યો છે. ફરિયાદીએ અભિયમની અંદર અને 100 નંબરમાં કોલ કરી પોલીસને બોલાવી. પોલીસ ફરિયાદી અને આરોપીને પોલીસ સ્ટેશને લઈ આવી અને ત્યારબાદ ફરિયાદીની 354 આઈપીસી 354D મુજબ છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. ફરિયાદી છે તે નર્સ છે અને આરોપી છે તે પણ તે જ એલજી હોસ્પિટલની અંદર 1 મહિના થયા એઝ અ સર્વન્ટ તરીકે ફરજ બજાવતા હતા. હાલ તો આ કેસની ગંભીરતાથી નોંધ લઈને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. સાથે જ આરોપીએ હોસ્પિટલમાં અન્ય કોઈ મહિલા નર્સ કે યુવતી સાથે આ રીતેનું કૃત્ય કર્યું છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ અગાઉ મળેલી ફરિયાદની હોસ્પિટલના સત્તાધીશોએ કેમ ગંભીરતાથી ન લીધી નોંધ તે અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.